સમાચારમાં હવે આગળ વધીએ તો કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત ખાતે અને એક દિવસના પ્રવાસે અમિત શાહ ગુજરાત ખાતે આવશે। દિલ્હીથી આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર અમિત શાહ ઉતરશે તો એરપોર્ટથી સીધા પોતાના નિવાસસ્થાન જશે અમિત શાહ અને 30 ડિસેમ્બરે વલસાડના ધરમપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવામાં આવશે। સવારે 11:30 કલાકના કાર્યક્રમમાં અમિત શાહ ધરમપુર જશે અને ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે। ખેડાના વડતાલ મંદિર ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી અને 12 એપ્રિલે ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી યોજાશે। ત્યારે ત્યાગી અને ગૃહસ્થ મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે। સુરત, રાજકોટ, મુંબઈથી પણ મતદાન કરી શકાશે। દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે આ જંગ જામશે। તો સુરત, રાજકોટ અને મુંબઈથી પણ તમામ જે મતદાતાઓ છે તેમના દ્વારા મતદાન કરી શકાશે અને તે અંગેની તમામ તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે। વડતાલ મંદિર ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે 12 એપ્રિલે ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી યોજાશે। તમારી સાથે હાલ સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, જે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે વડતાલ મંદિર ટ્રસ્ટી બોર્ડની, તેને લઈને શું અપડેટ મળી રહ્યા છે, શું તૈયારીઓ હાલ? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મંદિરની ચૂંટણી જાહેરાત થઈ છે। આગામી 12/4 બીજા રોજ આ ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણી માટે જે પ્રકારે વાત કરવામાં આવે તો બે પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જંગ યોજાવાનો છે। મહત્વની વાત કરવામાં આવે તો વડતાલ ઉપરાંત સુરત, મુંબઈ અને રાજકોટમાં પણ મતદાનની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે। ચોક્કસ કહી શકાય કે જ્યારે વડતાલ મંદિરની જ્યારે ટેમ્પલ કમિટી ચૂંટણી હોય ત્યારે ભારે રસાકસી જોવા મળતી છે, ત્યારે આ વખતે પણ રસાકસી જોવા મળે તેમ લાગી રહ્યું છે। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પ્રિવિલોન બિલ્ડરે કરેલી છેતરપિંડીને લઈ રોકાણકારો રોષે ભરાયા છે અને રોકાણકારોએ આગામી રણનીતિને લઈને બેઠક કરી હતી અને પીડિતોએ 2 સ્કીમમાં 7 લોકોની કમિટીની રચના કરી છે। રોકાણકારોએ હિરેન કરિયાની હાજર કરવાની માંગ કરી છે અને સાથે જ પીડિતોએ કલરવ બિલ્ડર તેમજ જમીન માલિક અશોક પટેલ સાથે સેટલમેન્ટ માટે પણ તૈયારી દર્શાવી છે। જો યોગ્ય ન્યાય નહીં મળે તો રોકાણકારો કાયદાકીય લડત આપશે। 2 સ્કીમમાં 200 લોકોના 40 કરોડ રૂપિયા ફસાયા છે। અમદાવાદના સાઉથ બોપલમાં પ્રિવિલન ગ્રુપ દ્વારા કરોડોનું ફુલેકું ફેરવી અને બિલ્ડર જે છે તે ફરાર થઈ ગયા છે અને લોકોના ઘરનું સપનું રોળાયું છે। પીડિત લોકો જે છે, ભોગ બનનાર લોકો છે, તેઓએ અત્યારે સાઉથ બોપલમાં બેઠક કરી છે અને હવે ક્યાંક ને ક્યાંક એ જે ફરાર બિલ્ડર જે છે તે પકડાય અને તેઓને ન્યાય મળે તેવી માંગ જે છે તેઓ કરી રહ્યા છે। પીડિત લોકો જે છે તેઓ આપણી સાથે છે। શું છે આખો મામલો? 2 બિલ્ડિંગો અહીંયા જે બનાવવાની હતી ઘરના જે હતું અને શું તમારા લોકો સાથે શું છે? સર, પ્રિવિલોન ગ્રુપ દ્વારા 2 પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યા હતા। એક છે 14 માળનું જેમાં મલ્ટિપલ ટાવર્સ હતા અને એક 22 માળનું જેમાં પણ મલ્ટિપલ ટાવર્સ હતા। અત્યારે આપણે એક્ઝેક્ટ એ જગ્યાએ ઊભા છીએ, એની સામેની જગ્યાએ ઊભા છીએ જ્યાં 22 માળનો પ્રોજેક્ટ આવવાનો હતો। સર, પ્રિવિલોન ગ્રુપ દ્વારા રેરા અપ્રુવલ પહેલાં લોકોને પ્રી લોન્ચ બુકિંગ સસ્તા ભાવે આપવાના નામે એમણે લોકો પાસેથી પ્રી લોન્ચ બુકિંગ કરીને પૈસા એકઠા કર્યા અને અત્યારે બંને બિલ્ડરો आनु उठामणु कर चुका है। ये भी चर्चा हम कानूनी कार्रवाई की चर्चा कर रहे हैं। अगर ये काम सेटलमेंट से पक जाए, आपस में बैठ करके दोनों बिल्डर और दोनों खेडूत मिल करके आ जाएं और सामने बैठ करके 200 रोकाणकारों को जो पैसा फंसा हुआ है अगर वो क्लियर कर दें तो ये बहुत अच्छा होगा। अदरवाइज क्या हमको लीगल कार्रवाई करनी पड़ेगी दोनों बिल्डर्स के ऊपर। और आज शू न्याय हवे तमारा लोकोने शू न्याय नहीं? अमारे पछीनो एक्शन प्लान ये है कि जो हिरेन भाई पाछा न आवे 1-2 दिवस में तो अमे कानूनी कार्यवाही आगळनी कार्यवाही कमिटी एक बनावी लीधी है। कानूनी कार्यवाही तरफ आगळ वधी रही है आ रीते। बिल्कुल, तो आ छे भोग बननार लोको के जेओ हवे न्यायनी मांग करी रह्या छे। जे बिल्डर लोको जे तेओनुं करोड़ोनुं फुलेकું फेरवीने पलायन થઈ ગયા છે તો ત્યારે હવે તેઓને ક્યાંક ને ક્યાંક ન્યાય માંગી રહ્યા છે અને જો ન્યાય નહીં મળે તો કાયદાકીય લડત માટે પણ તેઓ તૈયાર છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
અમદાવાદમાં તસ્કરોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે। બોપલમાં ટ્રકમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હતી અને હથિયારો સાથે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। વારંવાર ડીઝલ ચોરી થતી હોવાની ફરિયાદ સામે આવી છે। કાર લઈને ડીઝલ ચોરી માટે તસ્કરો આવ્યા હતા અને ચોરી કરવામાં આવી હતી। ડીઝલ ચોરીની આ ઘટના સામે આવી છે અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનું પણ સામે આવ્યું છે। દાહોદ ખાતે નવજાત બાળકી મળી આવી છે અને વડવાસ નજીક નદી પાસેથી આ બાળકી મળી આવી છે। સ્થાનિકોએ પોલીસને જાણ કરી બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આ તરફ દીવમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે અને ઘોઘલા બીચ વિસ્તારમાં આખલા બાકડ્યા હતા તો સ્થાનિકોએ છૂટા પાડવા પથ્થર અને પાણી ફેંક્યું હતું અને બાકડેલા આખલાઓને બાઇકને અડફેટે લીધું હતું તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે દીવ ખાતે અને તેના કારણે વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। તો આખલાઓ બાખડવાની આ ઘટના સામે આવી છે અને રખડતા ઢોરોનો આતંક દીવમાં જોવા મળી રહ્યો છે જેના કારણે જે વાહન ચાલકો છે જે રહેણાંક વિસ્તારોમાં લોકો રહી રહ્યા છે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જે બાખડેલા આખલાઓ છે તેમને છૂટા પાડવા માટે પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। આ તરફ છોટાઉદેપુરમાં માનવભક્ષી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। પોટિયા ગામે વૃદ્ધ દીપડાનો હુમલો કરવામાં આવ્યો અને ખેતરમાં કામ કરતા સમયે હુમલો કર્યો હતો। વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વન વિભાગે દીપડાની શોધખોળ હાથ ધરી છે। ગીર સોમનાથના કોડીનારના બાવાના પીપળવા ગામે સિંહોના ધામા જોવા મળ્યા છે અને મોડી સાંજે ઉના હાઈવે નજીક ડાલામથ્થા સિંહે દેખા દીધા તો વહેલી સવારે પીપળવા મિતિયાજ ગામના રસ્તાને બે સિંહોએ બાનમાં લીધા હતા અને જેથી વાહન ચાલકો અને વાડી વિસ્તારમાં જતા લોકો પરેશાન થયા હતા। સિંહોએ છેલ્લા કેટલાક દિવસોથી બાવાના પીપળવા ગામમાં અનેક પશુઓના મારણ કર્યા છે। સતત સિંહોના ધામાથી ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢના મેઘાણીનગર વિસ્તારમાં રાત્રિના સમયે સિંહે ગાયનું મારણ કર્યું અને જેના દ્રશ્યો સ્થાનિકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે। સિંહને જોઈને ગૌવંશ ભાગી જતા નજરે પડ્યા હતા। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જોકે મધુરમ અને વાડલા પાટક વિસ્તારમાં અવારનવાર સિંહના આટાફેરા જોવા મળતા હોય છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। અકસ્માતના આ ભયાનક દ્રશ્યો કચ્છના ભુજના છે। અહીં કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ। ભયંકર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે એક તરફથી ધસમસતી કાર આવી રહી છે। કારની સ્પીડ પણ વધારે છે અને એ વખતે જ એક બાઇક રસ્તો ક્રોસ કરી રહ્યું છે। એક તરફ ધસમસતી કાર અને બીજી તરફ અચાનક જ રસ્તામાં બાઇક આવી જાય છે। તેના કારણે કાર અને બાઇક વચ્ચે ભીષણ ટક્કર થાય છે। અકસ્માત એટલો ગંભીર હતો કે કારની ટક્કરથી બાઇકમાં સવાર 3 લોકો હવામાં ફંગોળાઈ જાય છે। ભુજના કોડકી રોડ પર આજે સવારે આ અકસ્માતની ઘટના બની જેમાં કારની ટક્કરથી 2 લોકોના મોત નીપજ્યા। ચોંકાવનારી વાતો એ છે કે એક જ બાઇકમાં 3 લોકો સવાર હતા અને સામેથી પૂરપાટ આવતી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરીને એક જ બાઇકમાં 3 લોકો સવાર હતા અને અકસ્માત થતા તેઓને આ 3 સવારી ભારે પડી ગઈ। માવઠા બાદ હવે કાતિલ ઠંડીનો રાઉન્ડ। હવામાન વિભાગે કરી આગાહી। થોડા દિવસ આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા। કેટલાક વિસ્તારોમાં માવઠું પણ ત્રાટક્યું। વાતાવરણ પલટાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા પરંતુ